નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં બે મહત્વના જે પાસા, અને એ છે એક શિક્ષણ અને એક છે આરોગ્ય, જેને સૌથી વધારે પ્રભુત્વ આપવામાં આવતું હોય છે તેવી રાજ્યની સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે તે અને કેન્દ્રની સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે. નો ડાઉટ, ચાલો પ્રભુત્વ પણ આપવામાં આવે છે, કામગીરી પણ અત્યારે યોગ્ય રીતે થાય છે, પણ તેની સાથે જે અત્યારે આરોગ્યની પરિસ્થિતિને લઈને જે સવાલ ઉપસ્થિત થાય છે તેને લઈને ક્યાંક આરોગ્ય તંત્ર ઉપર સવાલ થાય છે. સૌથી પહેલી વાત તો ખ્યાતિકાંડને લઈને જે કરવામાં આવતી હોય છે, ખ્યાતિનો જે એમ કે ખ્યાતિકાંડમાં અત્યાર સુધી 3842 જેટલા ઓપરેશન થયા, જેમાં 112ના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. તો બીજી બાજુ સવાલ એ પણ યથાવત છે કે PMJY યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે નવી SOP પણ બનાવવામાં આવશે તેવી બાબત પણ ચર્ચવામાં આવી છે. અને આ તમામ પરિસ્થિતિ સામે આવી રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી જોવા જઈએ તો એન્જિયોપ્લાસ્ટી જે પણ કરી છે તેમાં હોસ્પિટલના ડૉક્ટર્સ, CEO અને ડિરેક્ટર વિરુદ્ધ પણ જે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અને એમ કહેવાય ને, દર વખતે જે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવતું હોય એ પ્રમાણે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તે પ્રમાણેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. હજુ સુધી ખ્યાતિ હોસ્પિટલની સ્યાહી સુકાઈ નથી, તો બીજી બાજુ સુરત અને અમદાવાદના ડૉક્ટરોનું BEMS નામની બોગસ ડિગ્રી વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું. BEMS એટલે કે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ, જેનું કૌભાંડ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આવતું હતું. પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા 3 બોગસ ડૉક્ટરની પૂછપરછમાં ઘટસ્ફોટ સામે આવ્યો હતો, જેમાં અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી જે 30થી 35 જેવી જે વિગતો તો અત્યારે સામે આવી રહી છે. પ્લસ જે રસેશ ગુજરાતીને ફેબ્રુઆરી 2019 અને 20માં કોંગ્રેસના ડૉક્ટર સેલના પ્રમુખ પરથી પણ દૂર કર્યા હતા, તે બાબત પણ સામે આવી છે. ત્યારે હવે આરોગ્ય તંત્રને લઈને જે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે જે અત્યારે એમ કહેવાય ને કે કોઈ 1% વ્યક્તિના કારણે 99%ને ક્યાંક સાંભળવાનો અત્યારે જે વારો આવ્યો છે, તે પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યોગેશ ગુપ્તા, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, ડૉક્ટર કમલેશ રાજગોર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. તો જે પ્રમાણે યોગેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આજે આરોગ્ય તંત્રને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી રહ્યા છે, અને આરોગ્ય તંત્રની જે પરિસ્થિતિ જે સામે આવી છે, અને તેમાં સૌથી પહેલો સવાલ પણ એ જ જોવા મળી રહ્યો છે કે હજુ સુધી ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે જોવા મળ્યો હતો તેની હજુ સુધી સ્યાહી સુકાઈ નથી. અને બીજી બાજુ જે આ સુરત અમદાવાદના ડૉક્ટરોનું જે BEMS નામની બોગસ ડિગ્રી વેચવાનું જે કૌભાંડ સામે આવ્યું છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નમસ્કાર દર્શક મિત્રો, તમને સાચું કહું તો આ બંને વસ્તુ જુદી છે. આપણે એને જુદી રીતે જોઈએ ને તો વધારે સારું રહેશે. મારું એવું માનવું છે કે ખ્યાતિકાંડ જે છે ને, એને આરોગ્ય તંત્ર પર પ્રશ્નાર્થ મૂકવા કરતા ડોક્ટર્સ પર પ્રશ્નાર્થ મૂકવાનું એ કાંડ છે. કેમ કે હું બહુ સ્પષ્ટ છું આ બાબતે કે ખ્યાતિકાંડની અંદર આયુષ્માન ભારત ઓર નો આયુષ્માન ભારત, દર્દીનો વિશ્વાસ ડોક્ટર ઉપર રહેલો હોય છે. આજે દર્દી આયુષ્માન કાર્ડ લઈને આવે કે આયુષ્માન કાર્ડ વિના આવે, એનું એક જ ફેસ છે ડોક્ટર. એને જ ડોક્ટર રીતે મને ખબર હોય કે આ હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે, આ હોસ્પિટલનું તંત્ર શું છે, આ હોસ્પિટલમાં ફાઇનાન્સીસ શું છે, આ બધું મને ખબર હોય. એટલે ટ્રીટમેન્ટ સાથે સાથે મારે એ દર્દીને એ વસ્તુની અંદર બી મારે સાચવવો, એ જવાબદારી મારી જ આવે છે. ક્યાંક ની ક્યાંક આપણે એને આયુષ્માન ઉપર ઢોળીને એ ખ્યાતિકાંડને આપણે નાનું ના બનાવીએ તો વધારે સારું. એ ટીપ ઓફ ધી આઇસબર્ગ છે. જેટલું ખ્યાતિકાંડની અંદર વસ્તુઓ બહાર આવશે, એટલું મારું એવું માનવું છે કે આપણું હેલ્થકેર સિસ્ટમ ડોક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી સુધરશે જ. એટલે 1 મહિનો લાગે, 6 મહિના લાગે, 8 મહિના લાગે, મારા જેવા ડોક્ટરો આ વસ્તુ સાંભળવા માટે રેડી છે કે ક્યાંક ને ક્યાંક ડોક્ટર ઉપર વિશ્વાસ નથી, અને હવે એ વિશ્વાસ પાછો ઉભો કરવો પડશે. સો એ તો એક વસ્તુ થઈ ખ્યાતિકાંડની. જે ગઈકાલે સુરત વાળી વાત તમે કરી રહ્યા છો, ફેક ડોક્ટર્સ વાળી વાત છે, એની અંદર હું ડેફિનેટલી સરકારને ઘેરામાં મૂકવાની કોશિશ કરીશ. કેમ કે ક્યાંક ને ક્યાંક સરકારે હવે એ નક્કી એ ટાઈમ પાકી ગયો છે જ્યાં એમને કડક થઈને એકદમ કડક વલણ સાથે એ નક્કી કરવું પડશે કે કઈ પેથીસ એ ઓફિશિયલ પેથીસ છે, એલોપેથી, આયુર્વેદા, હોમિયોપેથી, નેચરોપેથી અને યોગા જે વિદ્યા છે
એ આપણા માટે 5 અત્યારે ઇમ્પોર્ટન્ટ પેથીસ છે, ક્યાંક ક્યાંક યુનાની પણ હોઈ શકે, પણ સરકારે હવે પોલિસી એજ્યુકેશનમાં બનાવી દેવી પડશે કે આવી ઇન્સ્ટિટ્યૂટ કોઈને પણ 7 દિવસની અંદર એવા સર્ટિફિકેટ ના આપી શકે કે તું ભાઈ 10મા પછી ડોક્ટર બની ગયો અને તું પેશન્ટો જોડે પેશન્ટના જીવ જોડે રમી શકે. એટલે બંને વસ્તુ બહુ સેપરેટ છે. ખ્યાતિકાંડની અંદર સ્પષ્ટથી ફરી રિપીટ કરીશ, ડોક્ટર અને ડોક્ટર, બાકી બધું પછીથી આવે છે. ઇન્વેસ્ટિગેશન થશે, ક્રાઇમ બ્રાન્ચ ઇન્વોલ્વ છે, સરકાર પોતાની આંખો ઓપન છે. એટલે જે એડમિનિસ્ટ્રેટર હશે કે ખ્યાતિકાંડના માલિકો હશે એ બધાને પાછળ પડી જશે. એ પછીની વાત છે, બધા બિઝનેસમેન છે. પણ ડોક્ટરનું જે વસ્તુ છે એના માટે કોઈ પણ વસ્તુ સમ્ય નથી. એને તો કમ્પ્લીટલી કડક ને કડક કાર્યવાહી જ બધા ઉપર થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક તો જ આ સડો સાફ થશે. કોવિડમાં કુદરતે આપણને મોકો આપ્યો હતો કે આપણે આપણી સ્લેટ ભૂસીને લોકોને એવું પુરવાર કરી આપી કે ડોક્ટર્સ સરકાર સમાજની સેવા માટે બનેલા છે, પણ એ મોકો પણ આપણે ગુમાવ્યો છે. એના માટે ચર્ચા નથી કરવી. ખ્યાતિકાંડ બી એના ઉપરનો જ એક પ્રશ્નાર્થ છે. ખ્યાતિકાંડનું જેટલો ટાઈમ લાગે લાગવા દેવા જેવો છે. મીડિયા જેટલું આને આગળ ઉપાડે એટલું જરૂરી છે. તો જ ક્યાંક ને ક્યાંક આપણું મેડિકલ જે છે, જેમાં ડોક્ટર ઉપર ઇમ્પોર્ટન્ટ ભારણ છે, એ ક્લીન થશે. યોગેશભાઈ, પ્લસ હોસ્પિટલ અને તેની સાથે ડોક્ટરની ક્રેડિબિલિટી ઉપર પણ અત્યારે સવાલ ઉપસ્થિત થાય ને. હોસ્પિટલની ક્રેડિબિલિટી પર સવાલ વર્ષોથી ઉત્પન્ન છે, જ્યારથી કોર્પોરેટ હોસ્પિટલનો ચલણ આવ્યો છે. રાજગોર સાહેબ અહીંયા બેઠા છે. આજની તારીખમાં બી એ પોતાની એક નર્સિંગ હોમ ચલાવે છે. એની અંદર એમને ખબર છે કે પેશન્ટનો વિશ્વાસ રાજગોર સાહેબ ઉપર છે. જ્યારે કોઈ પેશન્ટ રાજગોર સાહેબ જોડે જાય તો એ પેશન્ટ રાજગોર સાહેબને જુએ છે. કઈ તકલીફ થાય તો રાજગોર સાહેબને મળે છે. જ્યારથી કોર્પોરેટ હોસ્પિટલ આવી ત્યારથી આ વિશ્વાસ કમ્પ્લીટલી ભૂસાઈ ગયો હતો એક ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો. એના વચ્ચે મેનેજર્સ આવી ગયા હતા, એના વચ્ચે NABH આવી ગયું, એના વચ્ચે NABL આવી ગયું, એના વચ્ચે JCI નું ઇન્સ્પેક્શન આવી ગયું. એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની દીવાર બહુ મોટી થતી ગઈ. એટલે કોર્પોરેટ હોસ્પિટલ ઉપર હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે ક્રેડિબિલિટીનો. ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે, વર્ષોથી તમે મીડિયા આ વસ્તુને ઉપાડતા આવ્યા છે કે દવાઓ ત્યાંથી જ લેવી પડે, રિપોર્ટો ત્યાં જ કરવા પડે, શું કહેવાય, અંદર જ પેશન્ટને આઈસીયુમાં સગાને આઈસીયુમાં જતા રોકવામાં આવે, સિક્યુરિટી ગાર્ડ્સ મૂકી દેવામાં આવ્યા છે, બાઉન્સર્સ મૂકી દેવામાં આવ્યા છે. એ વસ્તુ ક્યારની ચાલે છે. ખ્યાતિકાંડ હોસ્પિટલ પર પ્રશ્નાર્થ નથી. હોસ્પિટલ તો બિઝનેસમેનો ચલાવે છે. એમના ઉપર શું પ્રશ્નાર્થ કરવાના? એ તો પૈસા જ કમાવા બેઠા છે. એમને ક્યાં પેશન્ટોની જીવન જોડે કોઈ લેવા દેવા છે? પણ ડોક્ટર, એના ઉપરનો પ્રશ્નાર્થ બહુ જ મોટો છે. બધાએ આનું વિચારણા કરવા જેવી છે અને ક્યાંક ને ક્યાંક સડો સાફ કરવાની જરૂર છે. પનિશમેન્ટ જેને મળવી જોઈએ એને મળશે જ, પણ જે લોકો ગેરમાર્ગે દોરાઈ ગયા છે એને પાછા સિસ્ટમમાં લાવવાની જરૂર છે. સાચી વાત છે. અત્યારે રાજ્ય સરકાર જે પ્રમાણે દર વખતે કહેતી આવી છે કે અમે જે કોઈ પણ બાબત છે એની નીવ સુધી પહોંચીશું, ચમરબંધીને છોડીશું નહીં. આ બાબતમાં હવે સજાગ થવું બહુ જરૂરી છે, કારણ કે આરોગ્ય તંત્રની વાત છે. શિક્ષણની વાતમાં પણ મેં સવાલ આ પહેલાં કર્યો હતો અને આ ફરી એકવાર આ બાબત સામે આવે છે કે જેમાં હવે રાજ્ય સરકારે હવે જાગવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. નિકુલભાઈ, જે બાબત જે સામે આવી, ક્યાંક જે ખ્યાતિ હોસ્પિટલને લઈને તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે 3842 ઓપરેશનમાં 112ના મૃત્યુના સમાચાર તો સામે આવ્યા. તેને લઈને તો ઘણી બધી આપણે ચર્ચા કરી, પણ હવે તો બોગસ ડોક્ટરો પણ સામે આવ્યા છે અને બોગસ ડિગ્રી વેચવાનું જે કૌભાંડ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે, આપ કઈ રીતે જુઓ છો તેને? બોગસ ડિગ્રી અને બોગસ ડોક્ટર જે પ્રકરણ બહાર આવ્યું છે ચિંતાનો વિષય છે અને ગુજરાતની અંદર છે. ગુજરાતની જનતાને એની સીધી અસર થાય છે. છેલ્લા છેવાડાના માનવીની જ્યારે વાત કરવામાં આવે તો એ માનવીના જીવ જોડે રમવાની વાત છે, એટલે ચિંતાનો વિષય તો છે. આમાં કોઈ પક્ષ વિપક્ષ સરકાર કે બિન સરકાર એવું નહીં. અહીંયા ફક્ત ને ફક્ત ચિંતાનો વિષય એ છે કે કોઈ એક બની બેઠેલો ડોક્ટર લોકોના જીવ સાથે રમી રહ્યો છે. હવે આની અંદર હું એવું કહેવા માંગીશ કે એ વ્યક્તિ કોઈ બી હોય તો એના પર કોઈ પણ જાતના રહેમ રજર ના રાખવાની હોય. અને જ્યારે કોઈ બી ગુનો કરતો હોય કોઈ વ્યક્તિ, તો એ ગુનેગાર છે. એ કોઈ સમાજ કે કોઈ પક્ષ કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ જોડે જોડાયેલ નથી કે કોઈ ધર્મ જોડે જોડાયેલ નથી. એટલે અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ બી ચમરબંધી હોય એને છોડવાનો નથી અને એને એવી સજા કરો કે બીજા લોકો એનાથી ગભરાય. બોગસ ડોક્ટર મને બોલી લેવા દો ને, ગોપીપુરાના દાદા. નહીં નિકુલભાઈ, તમે બોલો ના નહીં, પણ મારે એક સવાલ એ પણ આપણને પૂછવો છે કે જે ડોક્ટર રશેષ ગુજરાતીની બાબત જોવા મળી રહી છે, તે કોંગ્રેસના ડોક્ટર સેલના પ્રમુખ પણ હતા તેવી બાબત પણ સામે આવી છે.
હા, એ 2020માં એ પદ પરથી એ હટી બી ગયા હતા અને અત્યારે એમને કોઈ મહત્વની જવાબદારી બી નથી પણ એટલે જ મેં ક્લેરિફાય કર્યું. બરાબર છે. એવા ઘણા ભારતીય જનતા પાર્ટીના બી હોદ્દેદારો ઘણા બધા ક્રાઇમ્સમાં ઇન્વોલ્વ હોય છે અને એની આપણે જો ચર્ચા કરીએ તો લિસ્ટ બહુ મોટું થશે. અત્યારે મહત્વનો મુદ્દો એ છે કે આનું નિરાકરણ ને આનું સોલ્યુશન કેવી રીતના આપણે લાવી શકીએ. ડોક્ટર સાહેબે ખૂબ સરસ વાત કરી કે સિસ્ટમને ઇમ્પ્રુવ કરવાની જરૂર છે, પોલિસીસની એવી જરૂર છે કે ક્યાં ખરેખર આવા લોકો જે અંતરાળમાં પ્રેક્ટિસ કરતા હોય એ ખરેખર શું કહેવાય કે કરી શકે કે ના કરી શકે. અને જે પેશન્ટ છે, જે પેશન્ટ જે એક વિશ્વાસ સાથે જેમ કે શું કહેવાય કે ડોક્ટર સાહેબે ખૂબ સરસ વાત કે રાજગોર સાહેબના ત્યાં જાય છે તો એ રાજગોર સાહેબને ઓળખે છે. એવી રીતના જયારે કોઈ પેશન્ટ ડોક્ટરની પાસે જાય છે તો એના ડિગ્રી વેલિડ છે નથી વેલિડ. મારા ખ્યાલથી એવું કોઈ પોર્ટલ કે સિસ્ટમ હશે જ. સિસ્ટમમાં પણ હજી અવેરનેસની જરૂર છે જેથી જ્યારે કોઈ વ્યક્તિ ડોક્ટરના હોસ્પિટલમાં જાય તો એ ત્યાં કોઈ એપ્લિકેશનના માધ્યમથી કે એનો રજીસ્ટ્રેશન નંબરથી એના જો ડિગ્રી એને વેરીફાઈ કરવા હોય, ચકાસવા હોય, કાં તો સરકારે એવું સિસ્ટમ બનાવે કે ત્યાં બેઠા પછી એને એવું લાગે કે આ કંઈક ડોક્ટર જે છે એ ફેક છે તો ત્યાંથી એક કમ્પ્લેન રજીસ્ટર કરી શકે. ડિજિટલ માધ્યમ આપણા વધી ચૂક્યા છે. પોલીસની કામગીરી સરાહનીય છે કે આ રીતનું એક કૌભાંડ બહાર આવ્યું છે અને આની અંદર હજી તલસ્પર્શી તપાસ થાય અને આવા જે કોઈ બી બની બેઠેલા ડોક્ટર હોય એમને ખરેખર જેલના સળિયા ગણાવવા જોઈએ એવી અમારી તરફથી બી સરકારને માંગણી છે. કમલેશભાઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી બાબત કહેવામાં આવે છે. હવે આ તો આરોગ્ય તંત્ર ઉપર અત્યારે વાત અત્યારે આવીને ઊભી રહી છે. PMJY યોજના ઘણી સારી યોજના છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કે જેમાં ઘણા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારના લોકો છે કે જે અત્યારે એટલો ખર્ચ નથી કરી શકતા તેમને ઘણી સારી એવી સારવાર તેનાથી મળતી પણ હોય છે. રાજ્ય સરકાર દ્વારા ઘણી સારી એવી કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી સારી એવી સરાહનીય યોજના બહાર પાડવામાં આવી છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ યોજનાના નામે કૌભાંડો સામે આવે છે. આ તો PMJYની બાબત જે સામે આવી છે અને તેમાં પણ 3842 જેટલા સાહેબ ઓપરેશન થાય, 112ના મૃત્યુના સમાચાર સામે આવે અને અત્યાર સુધી એવી પણ બાબત જોવા મળી રહી છે કે ખાલી 5 જ હોસ્પિટલને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી રહી છે. શું હવે રાજગોર સાહેબ કેવા પ્રકારનું હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કારણ કે આ તો એક બાદ એક અત્યારે જે પત્તા ખુલી રહ્યા છે તેની ઉપરથી પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. નહીં, ચોક્કસ. સૌથી પહેલા તો આપણે ડોક્ટર યોગેશભાઈએ જે પણ વાત કરી, અમે કોંગ્રેસના મિત્ર કે અમે ભાજપના મિત્ર તરીકે ક્યાંક વાત કરીએ તો એ રાજનીતિ કરી હોય એવું કહેવાય છે. પરંતુ યોગેશભાઈએ તો તટસ્થ રીતે બહુ સારી રીતે વાત કરી કે કોર્પોરેટર હોસ્પિટલો બિઝનેસ કરે છે અને બિઝનેસના માધ્યમથી ડોક્ટર જ્યાં જોડાયેલો છે એ તો માનવતાના ધર્મ સાથે જોડાયેલો છે. એને તો કંઈ ખોટું કરવું જ ન જોઈએ, છતાં પણ એને ખોટું કર્યું અને એના કારણે ક્યાંક ને ક્યાંક PMJY જેવી આવી સારી યોજનાઓ પણ અત્યારે શંકાના દાયરામાં જોવામાં આવે છે. એની સાથે સાથે યોગેશભાઈએ એટલું પણ કીધું કે ભાઈ જે ડોક્ટર નથી અને જે ડિગ્રી આપવામાં આવે છે 7 દિવસ કે 10 દિવસની અંદર અને ડોક્ટર બનાવી દેવામાં આવે છે. હવે રાજનીતિ ન કરીએ પરંતુ ચોક્કસ અત્યારે કોંગ્રેસના મિત્ર એ સ્વીકારે છે કે ભાઈ એમનો એક કાર્યકર્તા હતો, એમણે આવી ડિગ્રી આપી છે અને ઇલેક્ટ્રો હોમિયોપેથી ડિગ્રી પણ જો આપવામાં આવે તો એ 5 વર્ષ પૂરેપૂરનો અભ્યાસક્રમ કરીને પછી આપવી જોઈએ અને ડોક્ટર બનવું જોઈએ. પરંતુ ડોક્ટર બનાવવાની એક ફેક્ટરી એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જ્યારે પણ હતા ત્યારે એમણે કરી છે. હવે થયું છે એવું યોગેશભાઈ કે એમના કારણે શંકાના દાયરાની અંદર જે ક્વોલિફાઈડ ડોક્ટરો છે ને એને પણ જોવામાં આવે છે. હવે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ ધારો કે આ ખોટા ઓપરેશન કરી દે છે તો ક્વોલિફાઈડ કોઈ કાર્ડિયોલોજિસ્ટ એમ કે અત્યારે કે તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે, એન્જિયોગ્રાફી કરવી પડશે તો તરત શંકાના દાયરામાં આવી જાય છે અને લોકો એ શંકાની દ્રષ્ટિએ જોવે છે એ ડોક્ટરને ક્વોલિફાઈડ હોવા છતાં પણ કે તમે શું આ સાચું કહી રહ્યા છો કે નહીં. અને એવું જ વસ્તુ એવી છે કે જે જનરલ પ્રેક્ટિશનર હતા જે પ્રેક્ટિસ કરે છે એ ડોક્ટરોને પણ અત્યારે શંકાના દાયરામાં જોવામાં આવે છે. કાયદેસર રીતે કોઈ ક્વોલિફાઈડ એલોપેથી ડોક્ટર MBBS હોય, BMS હોય કે હોમિયોપેથ હોય તો એને પણ જોવામાં આવે છે કે સાહેબ તમે તો કઈ બોગસ તો નથી ને, તમે બોગસ ડિગ્રી લઈને તો નથી બેઠા ને અને બોગસ ડોક્ટરોની વ્યાખ્યામાં તો નથી આવતા ને. આવું જોવાયું છે. એટલે સમાજની અંદર ડોક્ટરોનું સ્તર વારંવાર નીચું થઈ રહ્યું છે અને એટલું પણ નહીં, કોંગ્રેસના મિત્ર સ્વીકાર છે સાહેબ કે તમારા જે આ કૌભાંડના કારણે અત્યારે
આરોગ્ય તંત્રને પણ નીચું જોવાનો વારો આવ્યો છે. તો આરોગ્ય તંત્ર ઉપર તો તમે વારંવાર આક્ષેપો કરો છો. હવે જે પણ ડોક્ટરો ક્યાંક ગ્રામ્ય વિસ્તારની અંદર બીએમએસ કે બીએચએમએસ ડોક્ટરો પોથીમાં પ્રેક્ટિસ કરે છે અને ક્યાંક જરૂરિયાત પ્રમાણે કોઈ બીજી પ્રેક્ટિસ પણ કરતા હોય, તો એવા ડોક્ટરોને પણ આફ્ટર ઓલ કાઉન્સિલ એની જવાબદાર છે અને કાઉન્સિલના નિયમ પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. તમે જુઓ કે અત્યારે બીએમએસ ડોક્ટરોને અથવા તો એલોપેથી ડોક્ટર હોય તો એમની મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા તો ગુજરાત કાઉન્સિલ એ એમના માટે સર્વોપરી હોય છે. એમના નિયમ પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરે છે. એ રીતે આયુર્વેદ ડોક્ટર હોય તો ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ ઇન્ડિયાની સિસ્ટમ ઓફ મેડિસિન એનો નિયમ અને એના એક્ટ પ્રમાણે એ પ્રેક્ટિસ કરે છે અને એક્ટમાં જે કીધું હોય એ રીતે ધારો કે મિક્સ પથીના ડોક્ટરો છે તો એમની એ રીતે પ્રેક્ટિસ કરે છે. હોમિયોપેથી ડોક્ટરો હોય છે તો એ પણ એમને કાઉન્સિલ પ્રમાણે એ પ્રેક્ટિસ કરતા હોય છે. પરંતુ એ અત્યારે સ્પષ્ટ થતું નથી કે એ બોગસ છે તે સાચા છે. એટલે જ મેં યોગેશભાઈ કીધું હતું કે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની સાથે સાથે એક જે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ આવ્યો છે એમાં એ ખબર પડશે કે એ ડોક્ટરો જો સાચી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે, સાચા છે, બોગસ છે કે નથી. કેમ કે રજીસ્ટ્રેશન નંબર આ ત્રણ જ સંસ્થાઓ પાસે છે, આ ત્રણ જ કાઉન્સિલો પાસે છે અને કાઉન્સિલના નિર્ણયો સર્વોપરી હોય છે. એમાં રાજ્ય સરકાર કે એના પછી કોઈ પણ રાજ્ય સચિવ આમાં હસ્તક્ષેપ નથી કરી શકતો. એનો એક એક્ટ હોય છે અને એક્ટ પ્રમાણે જ પ્રેક્ટિસ કરી શકતા હોય છે. એટલે એ જે પણ કાઉન્સિલ હોય એ સર્વોપરી છે. એના ઉપર જે એક્ટ હોય એ એક્ટ પ્રમાણે કાઉન્સિલ કામ કરતી હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અન્ય પથીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાઉન્સિલના નિયમ પ્રમાણે ક્યાંક કાઉન્સિલનો નિર્ણય આવે તો એ કોર્ટમાં પણ નિર્દોષ છૂટી જતા હોય છે. એટલે હું એવું માનું છું રાજ્ય સરકાર કરતા પણ ડોક્ટરોએ પોતાનો પાછો વિશ્વાસ પ્રજામાં કેળવાય. ડોક્ટર અને દર્દી વચ્ચેનું જે સ્તર નીચું થયું છે, ખાઈ ઊંડી થઈ છે, વધારે અંતર બન્યું છે, એ બધા જ ડોક્ટરોએ ક્વોલિફાઈડ ડોક્ટરોએ ભેગા થઈને પાછું ડોક્ટરોમાં વિશ્વાસ આવે અને કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલમાં ન જાય અને માત્ર ને માત્ર પોતાના વિશ્વાસુ ડોક્ટર પોતાનું નામ ધરાવતા, ધારો કે યોગેશભાઈ છે તો યોગેશભાઈના નામ ધરાવે છે અને એમની સાથે જાય અને એમની જ સલાહ લઈને આગળ વધે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે આ વિષમતા ઉભી થઈ છે એ પરિપૂર્ણ થાય. એ બાબત તો છે જ, એ બાબત તો છે જ, પણ રાજ્ય સરકારની પણ જવાબદારી આવે છે. રાજ્ય સરકાર આના માટે ચોક્કસ ગંભીર છે અને રાજ્ય સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. પરંતુ તમે જોવો છો રાજનીતિ આવે છે ત્યારે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના મિત્ર ઢોરી દે છે અને જ્યારે પોતાના મિત્રની વાત આવે છે ત્યારે એમ કહે છે કે ભાઈ આનું આમ કરવું પડે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક બધા ભેગા થઈને સમાજમાં ડોક્ટરનું જે સ્તર નીચું થઈ રહ્યું છે એના માટે આગળ વધવું પડશે. બિલકુલ અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ જોવા મળતા હતા, પરંતુ આ વખતે જે રશેષ ગુજરાતીની જે બાબત સામે આવી છે, ગોપીપુરાના જે વિવાદિત ડૉક્ટર છે, અને હર્ષ સંઘવી દ્વારા તો એમ પણ કહેવામાં આવ્યું છે કે નકલી સર્ટિફિકેટમાંથી જે આવક થતી હતી તે અત્યારે પાર્ટી ફંડને પણ ક્યાંક આપવામાં આવતી હતી તેવી બાબત પણ સામે આવી છે. નિકોલભાઈ, રાજકારણની વાત મારે અત્યારે નથી કરવી, પણ હવે કોંગ્રેસ પાર્ટી એક જવાબદારી પણ એ પણ લેવી પડશે કે ના, જો તમારામાં પણ આ પ્રકારના અત્યારે તત્વો હોય તો તેમને દૂર કરવા બહુ જરૂરી છે ને તેમને પણ એક પાઠ શીખવાડવું જરૂરી છે. મનીષભાઈ દોશી અમારા જે મુખ્ય પ્રવક્તા છે એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ગુજરાતની જનતાને જાણકારી આપવામાં આવી કે ભાઈ આ વ્યક્તિ જે હતા એ ભૂતપૂર્વ હતા અને અત્યારે હાલ કોઈ પદાધિકારી નથી અને સમજી લો કે ભારતીય જનતા પાર્ટીની સક્ષમ સરકાર છે. હંમેશા કોંગ્રેસના નેતાઓની પાછળ લાગેલી હોય છે આખી સિસ્ટમ. તો કદાચ આટલા વર્ષોથી આ ભાઈ આવું ચલાવી રહ્યા છે તો એ સફળતાપૂર્વક એમને શું કહેવાય કે પકડી નથી શક્યા. તો એ સરકારની નિષ્ફળતાને હું અહીંયા કહું છું કે સરકાર નિષ્ફળ છે બધી વસ્તુ માટે કરવા માટે. એટલે કદાચ બની શકે. હવે હું રાજકારણ નથી કરવા માંગતો, પણ તમે પ્રશ્ન એવો પૂછ્યો છે તો મારે કહેવું પડશે. છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને આવું જો બોગસ ડોક્ટર, બોગસ શિક્ષક, બોગસ પોલીસ, બોગસ શાળાઓ, બોગસ ટોલ બૂથ, બોગસ શું કહેવાય ઘણી બધી બોગસ વસ્તુઓ આ ગુજરાતની અંદર ચાલી રહી છે. તો હવે જયારે શું કહેવાય કે સિસ્ટમની વાત કરવામાં આવે તો એ સિસ્ટમ શું કરી રહી છે? સિસ્ટમ એટલે કોણ? તો સૌથી પહેલા સરકાર આવે અને સરકાર એટલે કોણ? તો કે જે 24/7/365 પ્રજાની વચ્ચે રહેનારા ભારતીય
બિલકુલ સવાલ એ જ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજ્ય સરકાર આમાં કેવી રીતની અત્યારે કાર્યવાહી કરશે, શું કાર્યવાહી કરશે, કયા આધારે અત્યારે કાર્યવાહી કરશે. કમલેશભાઈ, એક બાબત તો ચોક્કસથી રાજ્ય સરકાર ઉપર પણ આવે છે. જી નિકુલભાઈ, જી. હા, એટલે સરકારની નિષ્ફળતા છે એવું સરકારે બી સ્વીકારવું જોઈએ. અમારા પર થોપવાની વાત કરે છે, પણ હું એવું કહીશ કે 3 દાયકાથી તમે આ નથી કરી શક્યા તો તમારે તમારી નિષ્ફળતાઓ બી સ્વીકારવી. થોપવાની બાબત નથી, પણ ક્યાંક નામ જે સામે આવ્યું એટલે ચોક્કસથી પક્ષ પણ ક્યાંક શંકાના ઘેરામાં આવતો હોય છે, એટલા માટે સવાલ કોંગ્રેસ પાર્ટી ઉપર થઈ રહ્યો છે. નિકુલભાઈ. હા, એ આપણે મનીષભાઈ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને એનો વિશ્લેષણ અને વિસ્તૃત જાણકારી પ્રજાને તેમજ મીડિયાને તેમજ સૌને જાણકારી આપવામાં આવી છે. તમે એ જોઈ શકો છો ને એમાં અમે સ્પષ્ટ કીધું છે કે આ રીતનું હતું, પણ એ 2020 પહેલા હતા અને એમાં કોઈ પણ જાતના અમારે એમની જોડે લેવા દેવા નથી. બરાબર છે, એવું છે. બાબત આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા કૌભાંડની જે બાબતો જે સામે આવતી હોય છે તેવો આક્ષેપ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો, પણ આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાની કોઈ બાબત નથી. પણ એક બાબત જે કોંગ્રેસ પાર્ટીએ જે આક્ષેપ કર્યો હતો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું એ હોમટાઉન, CR પાટીલનું હોમટાઉન, અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની જો પરિસ્થિતિ ચાલતી હોય તો શું ક્યાંક રાજ્ય સરકારને પણ ખબર ન હતી? ચોક્કસ. જો હું તમને કહું, રાજ્ય સરકાર દ્વારા જ આ પકડાયા છે, પોલીસે તો પકડ્યા છે અને પોલીસે તો કાર્યવાહી કરી છે. ભલે કદાચ લેટ થયું હશે એવું માનો છો, પરંતુ કોંગ્રેસના મિત્ર એવું કહી તો ચપકી ના શકે કે એમની પાર્ટી ફંડની અંદર એ વ્યક્તિ પૈસા આપતો હતો, એ વ્યક્તિ આટલી બોગસ ડિગ્રીઓ વેચતો હતો, એ વ્યક્તિઓ આટલું બધું કરતો હતો, તો શું કોંગ્રેસના મિત્રોને ખબર નહીં? અમે ભારતીય જનતા પાર્ટીમાં 1981 થી જોડાયેલા છીએ, બુથના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ અને જ્યાં પણ અમે લોકો અત્યારે નિદાન કેમ્પો કરીએ, ડોક્ટર સેલના માધ્યમથી કામ કરીએ, ક્યાંક કોઈ જગ્યાએ ફ્રી કેમ્પ કરીએ અને બધા જે ફ્રી આપણે જે CPR નો પ્રોગ્રામ હોય કે બ્લડ ડોનેશન નો પ્રોગ્રામ હોય તો અમે કરતા હોઈએ છીએ. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી આવા સેવાના કામો ગામડે ગામડે જઈને કરે છે અમારા ડોક્ટર સેલ દ્વારા, તો એ પણ શંકાના દાયરાની અંદર જોવામાં આવે છે. કોંગ્રેસે તો આવું ક્યારેક કામ કર્યું જ નથી સાહેબ. 30 વર્ષની અંદર કોઈ એનું ડોક્ટર સેલની અંદર માત્ર નામ છે, માત્ર સેવાના કામ લઈને ગ્રામ્ય વિસ્તારમાં ગયા નથી, કેમ્પો કર્યા નથી, કોઈની સેવા કરી નથી, માત્ર પૈસા લૂંટવાનું કામ કર્યું છે. અને હવે પોતે ચાવા થઈ ગયા એટલે પોતે એમ કે હવે રાજ્ય સરકાર ઉપર ઢોળી દે છે. સાહેબ, તમારે પણ સ્વીકારવું જોઈએ. અમે પણ સ્વીકારીએ છીએ કે રાજ્ય સરકાર જવાબદાર હશે તો એ અમે સ્વીકારી લઈએ છીએ સહજતાથી, અને રાજ્ય સરકારની ભૂલ હોય તો ક્ષતિ હોય તો અમે એને સ્વીકારીને પાછા નવેસરથી આગળ વધતા હોઈએ છીએ. માત્ર કોંગ્રેસની જેમ વાતો કરતા નથી. એટલે ચોક્કસ હું એ કહું છું, રાજનીતિ નથી કરવી અમારે, પરંતુ જયારે રાજનીતિ તમે કરો છો ત્યારે અમે જવાબ આપી રહ્યા છીએ. તમે સ્પષ્ટ એવું કહો છો કે રાજ્ય સરકારની જવાબદારી છે, તો રાજ્ય સરકારે તો પકડી લીધા. હવે રાજ્ય સરકારે પકડી લીધા પછી ત્યારે છોડાવવા માટે તમારા લોકો આવશે, ત્યાં આગળ જામીન થશે તમારા લોકો. તો ઓકે કમલેશભાઈ, ઓકે. સજા થાય તો અમને વાંધો નથી. રાજ્ય સરકારે મોરબી કાંડના લોકોને પકડ્યા, તો મોરબી કાંડના લોકોને પકડ્યા પછી કઈ સરકાર કમલેશભાઈ, ઓકે. મોરબી કાંડના મુખ્ય આરોપીને ઓકે કમલેશભાઈ, ઓકે. રાજ્ય સરકાર કરો છો. ઓકે કમલેશભાઈ, રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે ચોક્કસ સવાલ થાય એવી બાબત નથી કે ના અમે વિપક્ષને સવાલ નથી કર્યો. અમે વિપક્ષને સવાલ કર્યો છે કે ના તમારી પાર્ટીના હતા, તમે શું કર્યું અત્યાર સુધી, ત્યારે એમણે પણ જવાબ આપ્યો હતો. કોઈ પણ વ્યક્તિને અમે પકડીએ છીએ અને કઈ બી કરીએ છીએ તો એના સપોર્ટમાં ના આવવું જોઈએ, એના બચાવમાં ના આવવું જોઈએ. મોરબી કાંડના જે બી મુખ્ય સૂત્રધારને પકડવામાં આવ્યા તો કોણ સપોર્ટમાં આવ્યું, કોણે એનું સન્માન કર્યું, એ કોને? તમે તો માત્ર રાજનીતિ કોંગ્રેસ જ કરવાની. ચાલો, ઓકે કમલેશભાઈ, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. ઓકે આ વખોડી કાઢીએ છીએ અને ડોક્ટરો મિત્રો થઈને ડોક્ટરોનો જે વિશ્વાસ ઓછો થયો છે એ બહુ સાથે મળીને આપણે આગળ ચાલવાનું. ઓકે કમલેશભાઈ, ઓકે. યોગેશભાઈ, આ તો એક ખાલી ખ્યાતિ હોસ્પિટલની બાબત સામે આવી હતી, એક બાબત એ પણ સામે આવી છે, મોરબીની આયુષ હોસ્પિટલની બાબત સામે આવી છે. 20 મહિનામાં દર 40 મિનિટે ઓપરેશન હાથ ધરીને PMJYમાં 34 કરોડનો ક્લેમ નોંધાવ્યો હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે. હવે આપ તેને પણ કઈ રીતે જુઓ છો?
હું તમને છે ને સમય ઓછો છે એટલે 2 આંકડા આપીશ, પછી તમે જાતે નક્કી કરી લેજો કે આને કઈ રીતે જોવા જેવું છે. આખું આયુષ્માનની અંદર 2020 ની અંદર ફેબ્રુઆરી ની અંદર ગવર્મેન્ટે ડેટા આપ્યો તો, આખા ઇન્ડિયાની વાત કરું છું, કે આયુષ્માનની અંદર ટોટલ 81 લાખ એડમિશન થયા છે અત્યાર સુધી. બરોબર, જ્યારથી આયુષ્માન બની 2018 થી 2020 વચ્ચેની વાત કરું છું. અને એની અંદર ટોટલ ખર્ચો થયો છે 11,355 કરોડ સુધીનો. આ 2024 ઓગસ્ટની અંદર ગવર્મેન્ટે જે ડેટા આપ્યો ને એની અંદર એ લોકોએ કીધું, હું જસ્ટ એક જ સેકન્ડ લઈશ, ટોટલ નંબર ઓફ એડમિશન 2020માં 81 લાખ, 2024માં 7 કરોડ એડમિશન થયા છે આયુષ્માનની અંદર, અને ટોટલ ખર્ચો મોર દેન 1 લાખ કરોડ આખા ઇન્ડિયાની અંદર. હું ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રાજગોર સાહેબ થ્રુ એ સમજેજો છું, કહેવા માંગુ છું કે 4 વર્ષની અંદર કમસે કમ 6 કરોડ લોકો એડમિટ થયા આયુષ્માનની અંદર. શું મારું ભારત આટલું બધું બીમાર થઈ ગયું આખા ઇન્ડિયાની અંદર? એટલે હું એ કહેવા માંગુ છું કે એક રિક્વેસ્ટ છે, આ ટાઈમ થઈ ગયો છે આ આખી સ્કીમને રિબૂટ કરવાનો, ફેર વિચારણા કરવાનો. સારી સ્કીમ છે, પણ ક્યાંક ને ક્યાંક બિઝનેસમેનો આ પેરેલલ હેલ્થકેર ચલાવીને આખી સ્કીમને કમ્પ્લીટલી તોડી નાખી છે. આગલા 6-7 વર્ષની અંદર હું તમને લખીને આપી શકું આ પ્રોગ્રામની અંદર, 7 વર્ષની અંદર કોઈ હોસ્પિટલ, કોઈ ડોક્ટર આયુષ્માનની અંદર સહી કરવા રેડી નહીં થાય, કેમ કે એ લોકોને પરવડશે જ નહીં. કેમ કે કેટલું બધું તમે વિચારો સ્કેમ ચાલી રહ્યો હશે કે 7 કરોડ એડમિશન આખા ઇન્ડિયાની અંદર 4 વર્ષની અંદર 6 કરોડ એડમિશન વધી ગયા. મોર દેન 2 લાખ, મોર દેન 2 લાખ સર્જરી થઈ છે આયુષ્માનની અંદર આપણા અત્યાર સુધી. કેટલા બીમાર થઈ ગયા આપણા દેશના લોકો જે હતા જ નહીં. એટલે હું જે કહેવા માંગુ છું એ છે કે તમે એક હોસ્પિટલનો આંકડો લઈને ખાલી એવું વિચારતા હો કે 3,000, હું તમને 7 કરોડનો આંકડો આપી રહ્યો છું આયુષ્માનની અંદર. પેરેલલ હેલ્થકેર સિસ્ટમ છે, હોલસેલ કરપ્શન ચાલી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સરકારે આના માટે કડક કાર્યવાહી કરવી પડશે. ડોક્ટર મિત્રો માટે હું ડેફિનેટલી સ્વીકારું છું, એથિકલી, લોજિકલી અને કદાચ ક્રિમિનલી બી ખોટા છીએ. ફરી પાછું વિચારવું પડશે. સમાજ અમને કઈ રીતે જુએ છે એ સમાજને વિચારવાનું છે. સારા ડોક્ટરને એ લોકો સવાલ કરવા માંગે, મને કોઈ જ વાંધો નથી. હું મારું કામ કરતો રહીશ, હું મારું સારું કામ કરતો રહીશ. ડેફિનેટલી મારા જેવા ઘણા ડોક્ટરને હવે ડર લાગે છે કે હું કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટ આપીશ અને ટ્રીટમેન્ટમાં 100માંથી 50, 60, 40, 30 ફેલિયર રેટ થાય છે. એ વખતે એ પેશન્ટના સગા મારા જોડે શું વર્તાવ કરશે એ મને નથી ખબર. ડેફિનેટલી અત્યારે અમારા સમાજની અંદર, ડોક્ટર સમાજની અંદર સારા ડોક્ટરો એવું કહેતા થઈ ગયા છે કે હું ડિફેન્સિવ પ્રેક્ટિસ કરીશ. હું એવા તમને 1000 મારા ગ્રુપની અંદર 10 કાર્ડિયોલોજીસ્ટના નામ આપી શકું જે સારું કામ કરે છે, જે આયુષ્માનમાં નથી. એવું કહે છે યાર રાત્રે કોલ આવે ને તો પેશન્ટમાં યાર એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી સમજાવું અને કદાચ કરી નાખું અને પેશન્ટને રિઝલ્ટ ના મળે તો એવું થઈ શકે કે સગા મને મારે, કાં તો પોલીસમાં કમ્પ્લેન કરે અને ખ્યાતિના નામે મને પણ જેલમાં નાખી દે. એટલે હું ખાલી સમાજને એટલી રિક્વેસ્ટ કરીશ, ડેફિનેટલી તમારા જોડે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટ ભંગ થયો છે ડોક્ટરો દ્વારા, પણ તમારે જ એનો રસ્તો હવે અમને આપવો પડશે. ત્યાં સુધી નેશનલ મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ એસોસિએશનને વિનંતી કે જેટલા કડક પગલા લઈ શકે એટલા કડક પગલા લો. અને હું તો એટલે સુધી કહીશ, સેવ એન્ડ નેમ કરો. જો તમને ખરેખર એવા પુરાવા મળે કે XYZ ડોક્ટર આ કરી રહ્યો છે, સેવ એન્ડ નેમ કરો, તો જ કદાચ આપણી ડોક્ટર ફેટર્નિટી આમાંથી બહાર આવશે. બાકી જે અત્યારે ચાલી રહ્યું છે ને કે આપણે આ ખ્યાતિને જો પોલિટિકલ બનાવી દઈએ કે કોંગ્રેસનો સેલમાં હતો કે બીજેપીનો સેલમાં હતો, ના, અત્યારે બીજેપી જોડે અને કોંગ્રેસ જોડે બધા જ લોકો જોડાયેલા છે. એટલે જે કરપ્શન કરે છે એ પાર્ટીનો ના થઈ ગયો કહેવાય, રાઈટ? એ પાર્ટી જોડે જોડાઈ ગયેલો ના કહેવાય. પાર્ટી થ્રુ એ કરપ્શન નથી કરી રહ્યો. એ માણસ પોતાની જાતે સાયકોલોજી એ કરપ્શન કરી રહ્યો છે, એને એની સજા થવી જોઈએ. પણ પાર્ટી જો વિખવાદ ઊભું થાય તો આ બે પાર્ટીઓ આપણી નેશનલ પાર્ટી છે, એ બે જણાએ ભેગા થવાની જરૂર છે અને આપણને આ એક રસ્તો બતાવવાની જરૂર છે કે આ સારી સ્કીમને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ. આ દુનિયાની સૌથી સારામાં સારી સ્કીમ છે, હું અત્યારે તમને કહી શકું એમ છું, પણ સરકારે એને રિબૂટ કરવાની જરૂર છે. આ સરકારે એના માટે ઓડિટ કરવાની જરૂર છે. છેલ્લી વસ્તુ, રાજગોર સાહેબ વિનંતી કરું છું, સરકારને સમજાવો આ સ્કીમની અંદર સારા ડોક્ટરોને કમિશનની અંદર અને કમિટીની અંદર લેવાનું રાખે. નહીતર ખાલી ને ખાલી પોલિસી મેકર્સ જે લોકો હેલ્થ જોડે જોડાયેલા નથી એ લોકો જો ડિસિઝન લેશે તો આનાથી મોટા સ્કેન્ડલ બહાર આવશે.
સાચી વાત છે, બિલકુલ. યોગેશભાઈ, કમલેશભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સવાલ અત્યારે જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે યોજના ઘણી સારી એવી છે, ઘણી લાભદાયક પણ છે, પણ અમુક જે એમ કહી શકાય કે અમુક તત્વો છે કે જે અને માત્ર ને માત્ર પૈસા કમાવાનો એક ધંધો સમજીને ક્યાંક લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે કાર્યવાહી કેવી રીતના ધરવામાં આવશે, પ્લસ આ PMJY હેઠળ અત્યારે જે કૌભાંડ ચાલી રહ્યા છે, નવી SOPની બાબત જોવા મળી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે આમાં કેવી રીતની વિચારણા કરશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમ જ આપશું. નમસ્કાર.